Hello Vidyarthi Mitro, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn Dolphin Read 7 Tortoise and Rabbu. Tortoise यानी tortoise and Rabbu यानी rabbit. In previous lecture આપણે જોઈ ગયા કે rabbit was unhappy after the race and he challenged the tortoise. So the tortoise also agreed for another race, and this time rabbit ran without કોઈ બી જાતના રિસ્ટ વગર એ દોડે છે અને એના કારણે એ રેસ જીતી જાય છે. કોણ? રેબિટ. એન્ડ ફરીથી જ્યારે સ્પર્ધા યોજવામાં આવે છે ત્યારે આ કોણ જીતે છે? તો કે કાચબો. કાચબાએ શું જવાબ આપ્યો? કાચબાએ એવો જવાબ આપ્યો કે ભાઈ તું આજે જીતી ગયો છે, બરાબર, પણ ફરીવાર એને એવો વિચાર આવે છે કે હું કેમ ન દોડી શક્યો. એટલે એ વિચારમાં એ એની પાસે એક યુક્તિ સૂચે છે કે હા, આ રેબિટ એટલા માટે જીતી ગયો કે એનો પથ હતો તે બિલકુલ રસ્તો હતો, બરાબર. એટલે એ પણ ચેલેન્જ આપે છે. કોણ? આ જે ટોર્ટોઇસ છે, કોને? રબ્બુને. સો અત્યાર સુધી આપણે અહીં સુધી સ્ટોરી જોઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈશું બેટા. વેલ, શરૂઆતમાં આપણે એના જે શબ્દો છે આટલા પેરેગ્રાફને રિલેટેડ એ જોઈ લઈએ. ઓકે, ફર્સ્ટ WIN વિન એટલે જીતવું. વિન એટલે જીતવું. RACE રેસ એટલે સ્પર્ધા. TRACK ટ્રેક યાને રસ્તો અથવા પથ. LAND લેન્ડ યાને જમીન. લેન્ડ યાને જમીન. કન્ટિન્યુ યાને ચાલુ રાખવું. અરેન્જ એટલે ગોઠવણી કરવી અને અરેન્જિંગ એટલે ગોઠવણી કરી. અલોન એટલે એકલું. અલોન એટલે એકલો અથવા એકલું. બીટ મીન્સ હરાવવું. બીટ મીન્સ હરાવવું. WISE વાઇસ માને સમજવું. વાઇસ માને સમજવું અથવા સમજદાર. નેસેસરી NECESSARY નેસેસરી યાને જરૂરિયાત. થ્રુ એટલે માંથી અથવા વડે. થ્રુ એટલે માંથી અથવા વડે. સજેસ્ટેડ યાને સૂચન કર્યું. ઓકે, નાવ હવે આપણે પેરેગ્રાફને સાથે સાથે ચર્ચા કરીએ બેટા. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ જ્યારે પણ ચેપ્ટર ચાલે નોટ અને બુક તમારી પાસે હોય તો અવશ્ય લઈને બેસો. અને નોટમાં તમારે જે હાર્ડ મિનિંગ મેડમ કરાવે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. વર્બ તમારે અલગ લખવાના છે બેટા, અને જે સ્પેલિંગ છે એ અલગ લખવાના છે. ઓકે, નાવ સ્ટાર્ટ. વેલ. કોણ આવું કે છે? પેલો જે કાચબો છે એ વિચારતો હોય છે ત્યારે રેબિટ આવીને બોલે છે, વેલ ટોર્ટો, યુ કેન વિન ધ રેસ ઓનલી વેન ધેર ઇઝ વોટર ઓન ધ ટ્રેક. આ રીતે જ્યારે ટોર્ટો જીતી જાય છે ત્યારે રબ્બુ કહે છે કે ટોર્ટો, તું તો ત્યારે જ જીતી શકે ને રેસ જ્યારે પાણી હોય. And you can win only when the track is all on the land. ત્યારે પાછા ટોર્ટોએ જવાબ આપ્યો, અને તું ત્યારે જ સ્પર્ધા જીતી શકે છે ને જ્યારે દોડનો માર્ગ જમીન પર હોય. દોડવાનું ક્યાં હોય? ઓન ધ લેન્ડ. Will Torto and Rabbu continue arranging race? શું એમણે આ જે રેસ છે, સ્પર્ધા છે, એ ફરીથી ચાલુ રાખી, એરેન્જ કર્યું? It means that neither you or I, બંને જણા એવું વિચારે છે. રેબિટે શું કહ્યું? અરે હા, એનો મતલબ તો એવું થયું કે તું કે હું. નાઇધર યુ નોર આઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ખાસ જો, નાઇધર નોર મીન્સ યુ એન્ડ આઈ. આ બંનેને
એક પણ ન કરી શકે એવી બાબત બતાવવા માટે કંજક્શનનો યુઝ થયો છે નાઇધર અને નોરનો. એટલે બંને વિકલ્પની પહેલાં નેગેટિવ સેન્ટેન્સ છે એટલે બંનેમાંથી એક પણ નહીં એવું સૂચવતું તમારું આ જે ફંક્શન કંજક્શન છે કે નાઇધર નોર, બરાબર. અને તમારું જે ફંક્શન આવે છે કયું આવે છે? વિચારો, તમારે વિચારવાનું છે, રાઈટ, કે નાઇધર નોર એ કયા ફંક્શનમાં આવે છે, રાઈટ, એ કંજક્શન પણ છે. એની રેસ અલોન શું કહે છે કે હું કે તું આપણા બંનેમાંથી કોઈ પણ આપણે કહીએ ને ચોઇસ, ઓલ્ટરનેટિવ કહેવાશે, બરાબર. ફંક્શન ઓલ્ટરનેટિવ ચોઇસ એમ કે છે કે તો તેનો મતલબ એવો થયો કે હું કે તું આપણે બંને વિન એની રેસ અલોન એકલા કોઈ પણ જીત મેળવી શકીએ નહીં. કોણે કીધું એવું? રેબિટ. યુ આર રાઈટ. ત્યારે ટોર્ટોઇસ કહે છે યસ યુ આર રાઈટ ડિયર ફ્રેન્ડ, આઈ કેન નેવર બીટ યાને હરાવવું, બીટ યાને હરાવવું, બરાબર. આઈ કેન નેવર બીટ હું હરાવી શકું નહીં એની વન કોઈને પણ ઇન ધ રેસ જીત આ જે સ્પર્ધા છે, બરાબર. આ કોઈ પણ સ્પર્ધામાં હું કોઈને ન હરાવી શકું. શાના ઉપર? તો કે લેન્ડ ઉપર. જમીનની કોઈ પણ સ્પર્ધા હોય તો હું કોઈને પણ હરાવી શકું નહીં. ધ વાઇઝ રેબિટ બટ આઈ કેન બીટ પણ હું હરાવી શકું છું. કેન બીટ યાની હું હરાવી શકું છું. મેની અધર્સ ઘણા બધાને ઇન વોટર પાણીની અંદર જે કોઈ રેસ હોય તેમાં હું કોઈને પણ હરાવી શકું છું. ધ વાઇઝ રેબિટ સેડ Oh, in our forest we have both. આપણી પાસે બંને છે યાર. વોટર એન્ડ લેન્ડ પાણી અને જમીન બંને છે. એન્ડ ઇટ ઇઝ નેસેસરી અને જરૂરી છે ટુ રન ટુ બોથ ઓફ ધીસ. આપણે બંને પાર કરવા જોઈએ. એવું કે જંગલમાં આપણી પાસે આ બંને છે, પાણી અને જમીન બંને છે, અને એ બંને દોડીને પાર કરવા જરૂરી છે. થ્રુ બોથ ઓફ ધીસ આપણે આ બંને જે છે વોટર એન્ડ લેન્ડ પાર કરવા જરૂરી છે. યસ ડિયર અબુ, લેટ્સ રન વન મોર રેસ. ચાલ આપણે બીજી એક રેસ લગાવીએ. બટ નાવ ઇન અ ડિફરન્ટ વે. પરંતુ હવે આપણે બીજા જ, બરાબર. પણ હવે પ્રિય દોસ્ત તું સાચો છે, પણ પાણીમાં હું બીજા એ શું કહે છે કે આપણે હવે દોડની ફરીથી સ્પર્ધા યોજીએ પણ અલગ જ રીતે, બરાબર. બંને જણા દોડીએ ખરા, બરાબર, પણ અલગ જ રીતે. કાચબાએ સજેસ્ટ કર્યું. શું સજેસ્ટ કર્યું? કે ડિયર અબુ લેટ્સ રન વન મોર રેસ. ચાલ આપણે એક બીજી દોડની સ્પર્ધા યોજીએ, પણ હવે જુદી જ રીતે, ડિફરન્ટ વે. ઓકે, નાવ આગળ જોઈશું. આગળ જે શબ્દો આવે છે એ આપણે જોઈ લઈશું, રાઈટ. ઓકે. વોટ ટાઈપ. ટાઈપ એટલે પ્રકાર. વોટ ટાઈપ TYPE ટાઈપ એટલે પ્રકાર. ડિસાઇડેડ યાની નક્કી કરવું. પ્લાન PLANNED પ્લાન યાને આયોજન કર્યું. સિલેક્ટેડ SELECTED સિલેક્ટેડ યાને મનપસંદ, સિલેક્ટ કર્યું એમ, મનપસંદ, ચોઈસ કરી. અનાઉન્સ ANNOUNCE અનાઉન્સ યાને જાહેર કરવું. ક્યુરિયસ CURIOUS ક્યુરિયસ યાને ઈગર ટુ નો જાણવા માટે આતુર. WATCH વોચ યાને જોવું. વોચ યાને જોવું. GATHER ગેધર યાને એકતા થયા. ગેધર યાને એકતા થયા. DISTANCE ડિસ્ટન્સ યાને દૂરનું, ખૂબ દૂરનું કહીએ ને. ઓકે. ધેન સ્પેક્ટેકલ્સ SPECTATORS સ્પેક્ટેકલ્સ
યાને કે લુકર. શું થશે બેટા? લુકર અથવા વ્યુઅર પણ થશે. આપણા કેટલા વ્યૂ થયા, કોઈ વિડીયો જોતું હોય તો આપણે કહીએ ને કે આટલા વ્યૂ થયા, તો વ્યુઅર યાને કે જોનારા અથવા પ્રેક્ષકો. સ્પેક્ટેટર્સ યાને કે જોનારા અથવા પ્રેક્ષકો. રાઇવલ્સ યાને હરીફ. એનિમી પણ થશે બેટા, એનિમી, બરાબર, એનિમી પણ થશે. એનો નિયરેસ્ટ મિનિંગ ઓકે. નાવ બેલેન્સ મીન્સ સંતુલન. સ્ટેબિલિટી પણ કહેવાશે, સ્ટેબિલિટી. ઓકે, સ્ટેબિલિટી. અક્રોસ એટલે આરપાર, એ તો આવડે એવો જ છે, રાઈટ. હવે પાઠની ચર્ચા કરીએ. વોટ ટાઈપ. ઓકે, ટોર્ટોઇઝે સજેસ્ટ કર્યું. બોથ ઓફ ધેમ એગ્રીડ ટુ રન અ ફાઇનલ રેસ. બંને જણા હવે જે ફાઇનલ રેસ છે એ રમવા માટે અથવા તો યોજવા માટે બંને જણા સહમત થયા. કોણ બંને જણા? તો કે રેબિટ એન્ડ ટોર્ટો. They sat together and planned for the race. બંને જણા સાથે બેસી ગયા અને રેસની તૈયારી, સ્પર્ધાનું પ્લાન કરવા માંડ્યા. They selected a track which કે જે એક ટ્રેક એવો, દેખો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ યાની કે કોઈ સ્થળનું વર્ણન છે, વોઝ વેરી ડિફિકલ્ટ. આ ટ્રેકનું વર્ણન છે, રસ્તાનું વર્ણન છે, એટલે સ્થળ જ થયું, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ કહેવાશે. ધી સિલેક્ટેડ ટ્રેક, એમણે એવો રસ્તો પસંદ કર્યો, વિચ વોઝ વેરી ડિફિકલ્ટ, કે જે ખૂબ જ હાર્ડ અથવા તો ડિફિકલ્ટ હોય, એમના માટે કપરો હોય એવો રસ્તો પસંદ કર્યો. ઇટ વોઝ વેરી લોંગ, અને તે ખૂબ લાંબો હતો. એન્ડ ધેર વર રિવર્સ, અને ત્યાં નદીઓ પણ હતી, એન્ડ લેક્સ એન્ડ તળાવો પણ આવતા હતા. ઓન ધ વે, રસ્તામાં. તે અનાઉન્સ્ડ, તેમણે જાહેર કર્યું. શું જાહેર કર્યું? ધ ડેટ યાની કે તારીખ. અહીં ડેટ એટલે ખજૂર પણ થાય બેટા, ઓકે, પણ અહીંયા આપણે તારીખના અર્થમાં લેવાનું છે. એન્ડ ઇન્વાઇટેડ યાને કે એમણે નિમંત્રણ પાઠવ્યું બધા પ્રાણીઓને, ઓલ ધ એનિમલ્સ, ટુ વોચ ધીસ ફાઇનલ રેસ. આ ફાઇનલ જે અંતિમ રેસ છે એ જોવા માટે ઇન્વાઇટ કર્યા. ધ એનિમલ્સ વર ક્યુરિયસ. બધા પ્રાણીઓ આતુર જ હતા, કેમ કે બધા આ રેસ જોવા માંગતા હતા, કેમ કે રેબિટ એમને બિલકુલ ગમતું નહોતું, કેમ કે એ હંમેશા બડાસ મારતો હતો, એટલે એની બડાસ તોડવા માટે આ બધા ક્યુરિયસ હતા પ્રાણીઓ. ટુ ફાઇન્ડ આઉટ ધ વિનર, એમને કોણ જીતશે, એ વિજેતા કોણ થાય છે એ જોવા માટે તેઓ ઉત્સુક હતા. ટુગેધર, તેઓ એકઠા થયા. અલોંગ ધ ટ્રેક ઓન ધેટ ડે, જે એ લોકો ત્યાં એકઠા થયા, આખા રસ્તે બધે જ લોકો ઊભા જ રહી ગયા. ધેન આફ્ટર, પછી શું થયું? તો કે ધ ફાઇનલ બિગેન, જે આખરી સ્પર્ધા છે એ શરૂ થઈ. આખરી સ્પર્ધા શરૂ થઈ. ફોર 1 કિલોમીટર, 1 કિલોમીટરના અંતરે. ઇટ વોઝ ઓલ લેન્ડ, બંને વચ્ચે સ્પર્ધા શરૂ થાય છે. એન્ડ ઇટ વોઝ લેન્ડ, ત્યાં શું હોય છે કે જમીન હોય છે, ત્યાં વધારે પડતી જમીન હોય છે. ધ રેબિટ ran that distance within 5 minutes. અને હવે શું થાય છે કે સસલાએ 5 જ મિનિટમાં, વિધિન 5 મિનિટ્સ, જે આ અંતર હતું, ડિસ્ટન્સ હતું, એ પૂરું કર્યું. ધેન કેમ અ લેક, અને પછી આવ્યું તળાવ. ધેન આફ્ટર, તળાવ આવ્યું. સો ધ રેબિટ ટુક રેસ્ટ અંડર અ ટ્રી, તેથી તે ઝાડ નીચે આરામ કરવા માંડ્યો. ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધેર, ત્યાં પેલો જે કાચબો છે એ પહોંચી ગયો. આફ્ટર એન અવર, 1 કલાકમાં તો એ ત્યાં પહોંચી ગયો. આફ્ટર હી વેન્ટ ટુ ધ રેબિટ પાસે પહોંચી ગયો. એન્ડ વોક હિમ અપ યાની કે એને જગાડ્યો. ધે ટોકડ ફોર અ વાઇલ, થોડો સમય તેઓ વાતો કરતા રહ્યા, વાતચીત કરી. ધ સ્પેક્ટેટર્સ
કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. જે આ પ્રેક્ષકો હતા તેઓ સમજી ન શક્યા વોટ ધીઝ રાઇવલ્સ, કે આ હરીફ, આ જે છે હરીફ જે છે, રાઇવલ્સ જે છે, એનિમીસ છે, વે આર ડુઈંગ, તેઓ બંને જણા શું કરવાના છે એ એઓ સમજી શક્યા નહીં. દર્શકો સમજી ના શક્યા કે આ બંને હરીફ શું કરી રહ્યા છે. બટ ધે સો દેટ ધ રેબિટ જમ્પડ ઓન ધ ટોર્ટોઇસ. પણ થોડીક જ સમયમાં તેમણે જોયું કે જે ટોર્ટોઇસ છે, જે કાચબો છે, જમ્પડ ઓન ધ ટોર્ટોઇસ, જે રેબિટ છે એ જમ્પડ કર્યું, એણે જમ્પ કર્યું કોના ઉપર? રેબિટ ઉપર. રેબિટ છે એણે જમ્પડ કર્યું ટોર્ટોઇસ ઉપર. ટોર્ટોઇસ ઉપર એ બેસી ગયો. એન્ડ સ્ટૂડ ઇન પરફેક્ટ બેલેન્સ. એન્ડ સ્ટૂડ ઇન પરફેક્ટ, અને એકદમ એના ઉપર બેસીને એણે સમતોલન જાળવી રાખ્યું. ધ ટોર્ટોઇસ સ્વામ અક્રોસ ધ લેક. અને પછી કાચબો તરીને તળાવને પેલે પાર ગયો. રાઈટ? ક્લિયર? સમજ પડી ગઈ બેટા? તો આ રીતે બંને જણાએ તળાવ પણ પાર કર્યું. થોડી વાર માટે રેબિટ છે એની રાહ જોતો હતો, અને પછી કાચબો જ્યારે આવ્યો એટલે કાચબો પાણીમાં ઉતર્યો, અને જે રેબિટ છે એના પર જમ્પ કરીને પરફેક્ટ બેલેન્સ સાથે બંને અક્રોસ કર્યું ધ લેક. ઓકે, નાવ આગળ જોઈશું આપણે. When they reached the land, જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા. હવે લોકો તો એમને આતુરતાપૂર્વક જોઈ જ રહ્યા હતા કે વાવ, વોટ અ રેસ. બોથ ધ એનિમીઝ, આ બંને દુશ્મનો હતા પણ હવે તો બંને ફ્રેન્ડ થઈ ગયા અને બંને સાથે પ્લાન કર્યો. તો એ બધા જ લોકો જે હતા સ્પેક્ટેટર્સ, તેઓ જોતા જ રહી ગયા કે they could not understand what these rivals were doing. When they reached the land and the tortoise sat on the rabbit. Wow! જ્યારે એઓ લેન્ડ પર પહોંચ્યા એટલે જે ટોર્ટોઇસ છે એ સેટ ઓન ધ રેબિટ ઉપર ચડી ગયો. હવે આગળ શું થાય છે? ધેન કેમ અ રિવર. પછી તરત જ શું આવ્યું? નદી આવી. નાવ ઇટ વોઝ રેબિટ્સ ટર્ન. હવે રેબિટ્સનો ટર્ન હતો, સસલાનો વારો હતો. ટુ સીટ ઓન ધ ટોર્ટોઇસ બેક. જે ટોર્ટોઇસની બેક છે, યાની કે કાચબાની પીઠ ઉપર તે હવે બેસી ગયો. થસ દેખો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બંને આગળ ચાલતા જ રહ્યા. દે હેલ્પડ ઈચ અધર ઓલ થ્રુ ધ ટ્રેક. આખા રસ્તે એમણે શું કર્યું? હેલ્પ કરી એકબીજાની. ઈચ અધર, એકબીજાની મદદ કરી. બોથ ઓફ ધેમ ટચ્ડ ધ વિનિંગ લાઇન ટુગેધર. વિનિંગ લાઇન, જે વિજેતા રેખા હતી, એ બંને સાથે એક સાથે સ્પર્શ કર્યું, ટચ કરી. તે હગડ, તેઓ ભેટ્યા. ઈચ અધર, એકબીજાને ભેટ્યા. દેખો વિદ્યાર્થી મિત્રો કે કેટલી યુનિટી, યાને ટીમવર્ક હંમેશા કામ લાગે છે. રાઈટ? હંમેશા ટીમવર્કથી કામ કરવું જોઈએ, તો કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે. રાઈટ? ઓલ ધ એનિમલ્સ વર કન્ફ્યુઝ. દરેક એનિમલ કન્ફ્યુઝ હતા. બધા એનિમલો કન્ફ્યુઝ હતા કે અરે આ શું થઈ રહ્યું છે. ઓલ ધ એનિમલ્સ વર કન્ફ્યુઝ, મૂંઝવણમાં હતા, ગૂંચવાડામાં પડ્યા. દે ડીડ નોટ ક્લેપ ફોર ધ વિનર. તેઓ વિજેતા માટે કોને તાળી પાડે? એટલે એ લોકો તાળીઓ પાડી શક્યા નહીં. તેઓ તાળી પાડે નહીં. દે હેડ નેવર સીન સચ અ રેસ. તેમણે દોસ્તી આવી સ્પર્ધા ક્યારે પણ દોડની ક્યારે પણ જોઈ ન હતી. ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇસ ટર્ન ટુ ધ ક્રાઉડ એન્ડ સેટ ટુગેધર. બંને જણા જે છે, કાચબો અને સસલું, ટોળા તરફ ફર્યા અને એક સાથે બોલ્યા. શું બોલ્યા? શું બોલે છે? વી હેવ લર્ન સમથિંગ ન્યૂ. અમે કંઈક નવું જ શીખ્યા છીએ.
વી વોન્ટ ટુ ગીવ યુ અ મેસેજ, અને અમે તમને આ કન્વર્ઝેશન, આ સંદેશો આપવા માંગીએ છીએ ઓ ફ્રેન્ડ્સ. ધેન આફ્ટર આ સંદેશો તેઓ આપે છે. શું સંદેશો આપે છે? આખો સંદેશો આપે છે. શું? તો કે વર્ક એઝ અ ટીમ. શું કહે છે? તો કે વર્ક એઝ અ ટીમ, ટીમમાં કામ કરો. હંમેશા એમણે સંદેશો આપ્યો કે ટીમમાં કામ કરો, જૂથમાં કામ કરો. ટીમવર્કથી હંમેશા કામ પાર પડે છે. બરાબર? અમે તમને સંદેશો આપીએ છીએ કે સાથે રહીને કામ કરો. યુઝ યોર સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ યાને પાવર, તમારી તાકાત, તમારી શક્તિનો ઉપયોગ કરો ઇન પાર્ટનરશીપ, ભાગીદારીમાં. બરાબર? એન્ડ યુ વિલ ઓલવેઝ વિન ધ રેસ, અને હંમેશા તમે કોઈ પણ સ્પર્ધા હશે એ જીતી જશો. નાવ ઓલ ધ એનિમલ્સ ક્લેપ્ડ. હવે બધા જ પ્રાણીઓ જે સાંભળતા હતા બંનેની વાતોને એઓ તાળી પાડી ઉઠ્યા એન્ડ શાઉટેડ વિથ ડિલાઇટ, અને એકદમ આનંદની કિક્યારીઓ પાડવા માંડ્યા. They said, "Oh, long live your friendship, long live your friendship." બધા સાથે ગાવા માંડ્યા કે તમારી મૈત્રી અમર રહો, તમારી મૈત્રી અમર રહો. ઓકે. યુ હાવ ટોટ, તમે અમને શીખવાડ્યું છે. ટોટસ અ પ્રિસિયસ વેલ્યુએબલ, પ્રિસિયસ વેલ્યુએબલ, અમૂલ્ય લેસન. અમને એક અમૂલ્ય બોધપાઠ શીખવ્યો છે. કોણ આવું કહે છે? તો કે આ બધા એનિમલ્સ એમને જોઈને નાચતા કૂદતા કહે છે કે વાહ, તમારી દોસ્તી, તમે જે ટીમ વર્ક કર્યું એ ખૂબ સરસ છે. સો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ બેટા આટલે સુધી? ઓકે. નાવ હવે આપણે આ પેરેગ્રાફને રિલેટેડ એના પ્રશ્ન અને એના ક્વેશ્ચન જોઈશું. રાઈટ બેટા? ઓકે. નાવ ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ રેબિટ ટેક રેસ્ટ? કેમ એણે રેસ્ટ લીધો? વાય ડીડ રેબિટ ટેક રેસ્ટ? તો આન્સર શું થશે? ધ રેબિટ ટૂક, અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેકનું તમારું ટૂક થઈ જશે. બરાબર? ટૂક રેસ્ટ બીકોઝ પ્રશ્ન મારી સાથે જ લખો તમે. બીકોઝ અ લેક કેમ ઇન હિઝ ટ્રેક. ક્લિયર? પહેલો આન્સર બની ગયો બેટા. કઈ રીતે થશે? ધ રેબિટ ટુક રેસ્ટ બીકોઝ અ લેક કમ ઇન હિઝ ટ્રેક. એક તળાવ એના રસ્તામાં આવે છે, તેથી તે શું કરે છે? રેસ્ટ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ ધ રેબિટ ગો અક્રોસ ધ લેક એન્ડ રિવર? કેવી રીતે? હાઉ ડીડ ધ રેબિટ ગો, કેવી રીતે ગયો? જે રેબિટ છે એ કેવી રીતે ગયો? તો કે when the tortoise કેમ, જ્યારે ટોર્ટોઇઝ આવ્યો. બરાબર? ધ રેબિટ jumped on it, એના ઉપર બેસી ગયો. ઇન અ પરફેક્ટ બેલેન્સથી એના ઉપર બેસી ગયો. ધ tortoise swam across the lake and the river. Thus the rabbit went across the lake and river. Okay. Now third question, how did the rabbit and tortoise touch the winning line together? કેવી રીતે એમણે બંને એકબીજા સાથે રહીને કામ કર્યું ને? રાઈટ? તો આન્સર તમારો અહીં મળી જશે બેટા પેરેગ્રાફમાં. કેવી રીતે બંને જણાએ સાથે રેસ જીતી. બરાબર? ખ્યાલ આવે છે તમને?
તો કે પહેલાં તમે કેવી રીતે લખશો? વિનિંગ બંને જણાએ સાથે બાય હેલ્પિંગ ઇચ અધર. અહીંયાથી તમારે આટલો જ વર્ડ લેવાનો છે, બરાબર. પણ કઈ રીતે આન્સર લખશો? ધ રેબિટ એન્ડ ટોર્ટોઇસ કુડ ટચ ધ વિનિંગ લાઇન ટુગેધર. આટલું તમારે ક્વેશ્ચનમાંથી લખી દેવાનું, બરાબર. બાય હેલ્પિંગ ઇચ અધર, અહીંયા હેલ્પડ છે તો ત્યાં તમારે વર્તમાન કાળનું રૂપ મૂકીને લખવાનું બાય હેલ્પિંગ ઇચ અધર ઓલ થ્રુ ધ ટ્રેક. ક્લિયર બેટા? આન્સર ખ્યાલ આવી ગયો તમને? ઓકે. નાવ થર્ડ ક્વેશ્ચન, fourth question. What message did rabbit and tortoise want to give? કયો મેસેજ તેઓ આપવા માંગતા હતા? તો ધ રેબિટ એન્ડ ટોર્ટોઇઝ વોન્ટેડ, અહીં વોન્ટનું વોન્ટેડ કરી દેવાનું, બરાબર. વોન્ટેડ ટુ ગીવ, આટલે સુધી તમારે ક્વેશ્ચનમાંથી લખવાનું, રાઈટ. ધેન આફ્ટર તમારે અહીં જે ક્વેશ્ચન એમણે જે મેસેજ આપ્યો તે લખવાનું. શું મેસેજ આપ્યો? ઓલ ધ એનિમલ્સ to win the race they should work as a team. એમ કે છે કે વર્ક એઝ અ ટીમ એટલે કે ટીમમાં, જૂથમાં કામ કરો. એન્ડ યુઝ યોરનું ધેર કરી દેવાનું, ઓકે. ધેર સ્ટ્રેન્થ ઇન પાર્ટનરશીપ. શું કહે છે? તો રેબિટ એન્ડ ટોર્ટોઇસ વોન્ટેડ ટુ ગીવ અ મેસેજ ટુ ધ એનિમલ્સ ધેટ ટુ win the race, they should work as a team and use their strength and partnership. Okay. Now last and final question. Find out the similar words following from the passage. Observer એટલે તમે જો, observe એટલે નિર્ણાયક અથવા તો નિરીક્ષણ કરનાર, બરાબર, નિરીક્ષણ કરનાર. તો અહીં જ તમારો નિયરેસ્ટ મિનિંગ શું થશે? તો કે સ્પેક્ટેકર્સ, SPECTATORS, સ્પેક્ટેટર્સ યાની કે શું થશે? ઓબ્ઝર્વર. ઓકે. નાવ સેકન્ડ, પાવર મીન્સ સ્ટ્રેન્થ. શું થશે? સ્ટ્રેન્થ. ઓકે. સો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું? STRENGTH. ઓકે. નાવ ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો આઈ હોપ દેટ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો. ઓકે. સો થેન્ક યુ ડિયર.